ભુજ શહેરના મિર્જાપર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવના પ્રાયોજન હેઠળ તથા શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર માધ્યમિક ઉચ્ચ માધ્યમિક વિભાગ, શ્રી નરનારાયણ ગર્લ્સ એકેડેમિક પ્રાથમિક વિભાગ અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ આર્ટ્સ એન્ડ કોમર્સ દ્વારા તારીખ પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહનું ઉદ્ઘાટન ભુજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી મુરજીભાઈ શિયાણી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરના પ્રમુખ શ્રી રામજી દેવજી પિંડોરિયા ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ભુજ મંદિરના ઉપકોઠારી શ્રી જાદવજીભાઈ ગોરસિયા, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ગોરસિયા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। ઇનામ વિતરણ શ્રીમતી રામુબેન ગોવિંદભાઈ ગોરસિયા તથા શ્રીમતી રીટાબેન ગોપાલભાઈ ગોરસિયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું। મહેમાનોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થિનીઓને શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને સામાજિક જવાબદારી વિકસાવવા પ્રેરણા આપી હતી। સમારોહ સફળતાપૂર્વક અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। મારું નામ દક્ષાબેન અરવિંદભાઈ પિંડોરિયા, હું અહીં સંસ્થામાં પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું। અમારી શાળાનો આજે વાર્ષિકોત્સવ છે, તો આ વાર્ષિકોત્સવ અમે આજે ઉજવી રહ્યા છીએ। આજની જે વાર્ષિકોત્સવની ઉજવણી છે એમાં કોલેજના આપણે કુલ સચિવ પણ ઉપસ્થિત છે, સાથે સાથે ડીપીઓ સર પણ ઉપસ્થિત હતા, અન્ય દાતાઓ પણ ઉપસ્થિત છે, મંદિરના ટ્રસ્ટીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। આજના આયોજનમાં વાત કરું તો સૌપ્રથમ જે દીકરીઓએ શૈક્ષણિક તેમજ રમતગમતની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે એ દરેક દીકરીઓનું અમે સન્માન કરી રહ્યા છીએ। ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અમે આજે રજૂ કરી રહ્યા છીએ। આ શૈક્ષણિક સિદ્ધિની અંદર ધોરણ 12માં અમારું ગત વર્ષનું પરિણામ 100% હતું અને ધોરણ 10નું પરિણામ છે એ 98% હતું, જેમાં A1માં ટોટલ 4 દીકરીઓ હતી, A2માં 23 અને B1માં ટોટલ 60 દીકરીઓનું સન્માન અમે કર્યું હતું। ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીકરીઓ માટેનું સૌપ્રથમ ગુરુકુળ આ 2006માં શરૂ થયું। 19મો વાર્ષિક અમારો ઉત્સવ છે, ત્યારે 19 વર્ષની અંદર સંસ્થાએ જે કંઈ પણ પ્રગતિ કરી છે અને જે કંઈ પણ શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત, બેન પાર્ટી, NCC દરેક ક્ષેત્રે આ દીકરીઓનું આજે સન્માન કરવામાં આવ્યું અને રમતગમતની અંદર સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર, બેન પાર્ટીમાં રાજ્યમાં પ્રથમ, રમતગમતમાં નેશનલ લેવલ સુધી દીકરીઓ લગભગ 500 દીકરીઓ આ બધી વિવિધ પ્રવૃત્તિની અંદર રાષ્ટ્રીય કક્ષા સુધી સિદ્ધિ મેળવેલી છે। એ દરેક દીકરીઓનું સન્માન કરવામાં આવે। એવી જ રીતે શિક્ષણ ક્ષેત્રની અંદર પણ ખાસ કરીને આ સંસ્થામાં ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી શાળાઓમાંથી ભણેલી દીકરીઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે આ સંસ્થા ધોરણ 12માં 100% અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ, એવી જ રીતે કોલેજમાં પણ કચ્છ યુનિવર્સિટીની જેટલી કોલેજ છે એમાં હંમેશા ટોપ ઉપર રહી છે। એ કોઈ પણ ક્ષેત્ર હોય આ સંસ્થાની અંદર દીકરીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરે છે। ભુજ સ્વામિનારાયણ મંદિર વતી ટોકન ફીની અંદર જ્યારે એ દીકરીઓને ભણાવવામાં આવે છે ત્યારે ટ્રસ્ટીઓ, સંતો દ્વારા કંઈ પણ આર્થિક જરૂરિયાત હોય તો ભુજ મંદિર હંમેશા આપતું રહે છે। દાતાશ્રીનો સહયોગ રહ્યો છે અને ખૂબ સારી રીતે આજનો અમારો આ ઉત્સવ ઉજવણો અને એની અંદર દીકરીઓ, વાલીઓ અને વિદેશથી પધારેલા અમારા મહેમાનોએ ખૂબ સારી રીતે અમને પ્રોત્સાહન આપ્યું અને આગળના વર્ષોમાં હજી પણ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરશે એ અભ્યર્થના। અમારી દીકરીઓ, તમે ઇનામ વિતરણ વખતે હું જ બોલતો હતો કે આપણે પૂર્વમાં બંગાળ સુધી અમારી દીકરીઓ જાય છે, દક્ષિણમાં પણ તમિલનાડુ સુધી રમવા જાય છે, નોર્થ ભારતમાં પણ જાય છે, પણ અહીં અમે દીકરીને દરેક રીતે સજ્જ કરી છે।
એ ટ્રેનમાં એકલી મુસાફરી કરી ગ્રુપ સાથે માત્ર એક શિક્ષિકાની જોડી હોય ને તોય પણ અમને અમારી દીકરી માથે વિશ્વાસ છે કે અમારી તૈયાર કરેલી દીકરી દુનિયાના ગમે તે છેડે મૂકશું ને એ સફળ થઈને જ આવશે, આ અમારો વિશ્વાસ છે. અને એમાં આજ દિવસ સુધી આટલા વર્ષોમાં અને દીકરીઓ સફળતા પ્રાપ્ત કરી છે. કર્ણાટક સુધી કેમ્પમાં 15 દિવસ સુધી જાય છે રાષ્ટ્રીય કક્ષાના, એટલે વિદેશમાં જાય ને તો પણ આ સંસ્થાની દીકરીઓ પોતે પોતાની રીતે પ્રિપેર હોય છે અને એ રીતે અમે એને અહીંયા તૈયાર કરીએ છીએ, એટલે એમાં કંઈ તકલીફ પડતી નથી.